રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નંબર 7 માં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકના વોકણા પર નવો પાકો સ્લેબ મહાનગરપાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવનાર છે અને આ કામનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના હસ્તે કરવામાં આવ્યું। એક વર્ષ પહેલા ગણેશોત્સવ દરમિયાન હજારોની ભીડ ઉમટતા અંદાજે 40 વર્ષથી જૂના વોકડાનો સ્લેબ ધરાશાય થયો હતો। ત્યારબાદ ત્યાં આગળ નવેસરથી સ્લેબ ભરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે તાજેતરમાં પૂર્ણ થતા હવે ત્યાં આગળ રૂપિયા 4.91 કરોડના ખર્ચે વોકડા ઉપર નવો સ્લેબ ભરવામાં આવશે। આજ રોજ વોર્ડ નંબર 7 માં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 1.5 વર્ષ પહેલાં જે સ્લેબ ધારાશાયી થયો હતો, આખી નવી ડિઝાઇન મુજબ વોકડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ પહેલાં જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ દુર્ઘટનાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, તો એમના દિવ્ય આત્માને શાંતિ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને સૌ પદાધિકારીશ્રીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી અને આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 18 મહિનાની અંદર સર્વેશ્વર ચોકનો વોકડો કુલ 4 કરોડ 91 લાખના ખર્ચે 18 મહિનાની અંદર આ વોકડો કમ્પ્લીટ થશે। ફેઝ 1માં સર્વેશ્વર ચોક લેવાનો છે અને ફેઝ 2ની અંદર જે સર્વેશ્વર ચોકથી શરૂ કરીને સામે નાગરિક બેંક ડોલ્સ મ્યુઝિયમ જે વચ્ચેનો જે યાજ્ઞિક રોડ ઉપર નીચે કન્વર્ટ બ્રિજ છે એને તોડી અને ફેઝ 2માં લેવામાં આવશે। માનનીય ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ, માનનીય મેયરશ્રી અને સૌ પદાધિકારીઓની આજે હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।